તો તું મને કહેજે. અને ત્યારે જે ભાઈઓ હતા બધા, એને નક્કી કર્યું કે સરદારના દીકરાઓ છે ને એને અમે હાંચવી લઈએ અથવા તો બીજા લગ્ન કરાવી દઈએ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈ તરીકે એને કેટલું એનું પોતાનું યોગદાન આપ્યું હતું. આ વાત મારે તમને કરવી છે. અહીંયા ભાઈઓ ખાસ આ બાબત ઉપર ધ્યાન મૂકજો કે સરદારના જીવનમાંથી આપણે શું શીખી શકીએ. સરદારને જો તમે દિલથી પ્રેમ કરતા હોય તો વાત એની આપણા જીવનની અંદર ઉતારવા જેવી ખરી. સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું 33 વર્ષની વયે ભલું થયું ભાંગી જંજાળ સુખેથી બચશું શ્રી ગોપાળ. પત્નીનું હવે દેહાંત થયું, વાંધો નથી, બીજા લગ્ન નથી કરવા. દીકરીઓને કે દીકરાઓને હોસ્ટેલમાં મૂકીને ભણાવશું, પણ મારે હવે સામાન્ય બેરિસ્ટર નથી રહેવું અને મારે હવે વિદેશની અંદર જવું છે, લંડનની અંદર જવું છે, હેરો સિટીમાં જવું છે અને ત્યાં જઈને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. નક્કી કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારે તો સરદાર ઉપનામ નથી મળ્યું, વલ્લભભાઈ પટેલ ચાલે છે. અને બને છે એવું કે પોતે એ સમયમાં એટલે આજથી 125 વર્ષ પહેલાં મંચ ઉપરથી મારે જે પણ ઘટનાઓ તમને કહેવી છે ને બધી સત્ય ઘટનાઓ કહેવી છે. અને સત્ય ઘટનાઓ એટલા માટે કે તમારા હૃદયની અંદર એ ક્યાંક આરપાર થાય. અને આરપાર થાય ને તો બે ભાઈઓ વચ્ચેના સંબંધ સાહેબ સુધરી જાય. બે સંબંધ સુધરી જાય ને તો મને એમ લાગે કે સુરતથી કહીપુર આવવું મારું ઠેકાણું આ બરોબર છે. આ પ્રવાસ છે ને એ સફળ પ્રવાસ છે. 33 વર્ષની વયે એ સમયની અંદર નિધન થાય એમના પત્નીનું, એમનું દેહાંત થાય. અને આ સમયગાળાની વચ્ચે એટલે આજથી 125 વર્ષ પહેલાં પાય રકમ ભેગી કરી હોય, ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પોતે જવાબદારી નિભાવતા હોય, સામાન્ય એવા વકીલની, અને એમાંથી પોતે 10,000 જેટલી રકમ છે ને બચત તરીકે એણે રાખી હોય. આજે તમને મને મારા વડવાઓ એવું કહેતા હોય કે આટલું બધું ઉડાડી ન નાખો, થોડુંક રાખો. એનું કારણ એ છે કે એણે એનું જીવન જોયું છે ને એના જીવનની અંદર બચતની જ્યારે જરૂર પડી છે ને તે દિવસે એને ખબર છે હગો ભાઈ કામ ન લાગે. બચત કરી હોય ને એ હગો ભાઈ થઈને ઊભો રહે. પણ આ સમયગાળાની વચ્ચે એણે બચત કરી હતી, એમાંથી પોતે વિદેશ જવા માટેના કાગળિયા તૈયાર કર્યા, એણે એડમિશન ત્યાંનું લીધું. અને એડમિશન વિદેશની યુનિવર્સિટીમાંથી લીધા પછી ઘરની અંદર એક કુરિયર આવ્યું. કુરિયરની અંદર લખ્યું હતું VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, નાના ભાઈનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈને એવું કે તો કુરિયર મારા નામ ઉપર આવ્યું છે. કુરિયર ખોલે છે ત્યારે ખબર પડે છે નાનો ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે. અને વિદેશ ભણવા માટે જાય આ હું સામાન્ય ડિસ્ટ્રિક્ટ પ્લીડર રહી જઈશ અને આ બેરિસ્ટર બની જાય. મોટા ભાઈને થોડીક અહીંયા ઈર્ષા ભાવ ઉત્પન્ન થયો, તમે સમજો. અને ત્યારે નાના ભાઈને એટલે વલ્લભભાઈને એવું કહે છે કે ભાઈ હું પણ ઈચ્છતો હતો કે મારે પણ વિદેશ ભણવા માટે જવું હતું, પણ ક્યાંક પરિવારની, ક્યાંક સમાજની અને ક્યાંક સંતાનોની બધાની વ્યવસ્થાની વચ્ચે, મા બાપની જવાબદારીઓની વચ્ચે હું ભણી ન શક્યો. પણ ભાઈ હું ઈચ્છું છું મારે જવું, પણ મારી પાસે હવે એ રકમ નથી કે હું જઈ શકું. વલ્લભભાઈ પટેલ તરત જ એવું કહે છે, ભાઈ તમે સમજો VZ પટેલ. આજ સુધીમાં મેં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ આવી સિગ્નેચર નથી કરી, બધામાં VZ પટેલ, મારા ડોક્યુમેન્ટમાં બધા VZ પટેલ છે. અને એ સમયગાળાની અંદર થોમસ કુક નામની કંપની મુંબઈથી જહાજના માધ્યમમાં બેસાડે, તમને 15-17 દિવસનો સમય લાગે અને તમને લંડન ઉતારે. 15-17 દિવસ હવે તમે જહાજની મુસાફરી કરો એટલે તમે લંડન સુધી પહોંચો. તો આ 17 દિવસની અંદર કે તમારે ક્યાંય પણ વેરિફિકેશન થાય તો એમાં બધામાં ક્યાંય તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો તો આપવાનો નથી. બધાની અંદર તમારે એવું કોઈ પૂછે તમને VZ પટેલ તમે, એટલે તમારે કહેવાનું હા તમે છો એ ખરા. તો તમે એવું કરો કે મારા નામ ઉપર, મારા એડમિશન ઉપર, અને મેં જે વિદેશમાં એડમિશનને જે રહેવાની વ્યવસ્થા કરી તમે એની ઉપર તમે ભણી આવો ને. મોટા ભાઈ થોડીક વાર તો આનાકાની કરે કે ના 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 વલ્લભા તો તે રકમ ભેગી કરી હતી ને એમાંથી તું જહાજ ભણવા માટે, પણ મારે આના માટે કાંઈ નથી કરવું. પણ નાના ભાઈનો આગ્રહ, વલ્લભભાઈનો આગ્રહ કે નહીં ભાઈ તમે જાઓ, ભાઈને ત્યાં મોકલે. અને આજ સુધીનો નિયમ જે તમે મેં જોયું છે ને એને તમેનું સાક્ષીએ છીએ કે બે ભાઈને કે બે વ્યક્તિને બનતું હોય ને એટલે તરત કોઈક ત્રીજી વ્યક્તિ એક ખીચું હોય ને એની અંદર હથોડી રાખે ને એક ખીચું હોય ને એની અંદર ખીલ્યું રાખે. બે વ્યક્તિને, બે સંપ્રદાયને, બે સમાજને, બે ગામવાસીઓને કોઈ પણને બનતું હોય ને તો એની અંદર એ ખીલી ખોડવાનું કામ કરે. ગામના કોઈ બે વ્યક્તિઓ આવ્યા અને એણે વલ્લભભાઈને એવું કીધું કે વલ્લભભાઈ આ તો મૂર્ખામી કહેવાય, તમે આ સમયની અંદર આટલી બધી રકમની બચત કરી છે ને એને ભાઈ માટે થોડી વાપરી નખાય. ભલા માણસ, તમે તમારા માટે પાસપોર્ટ ને વિઝા ને બધું તૈયાર કર્યું હતું, એને તમારા માટે વાપરવી જોઈએ. અને ત્યારે વલ્લભભાઈ પટેલ એક ભાઈ કેવો હોય એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને પૂરું પાડતા એક સુંદર મજાનો જવાબ આપે છે. ને એવું કહે છે ભાઈ માટે પાસપોર્ટ નહીં પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં. અને સાહેબ એટલા માટે તમે નું આજે 597 ફૂટની હાઇટને જોવા માટે વિદેશથી, દેશ વિદેશથી લોકો આવે છે. અને તમે નું જોઈએ ને ત્યારે આપણે ગર્વ થાય કે આપણે પાટીદારનું સંતાન આટલું છે. અને બહુ ગર્વની વાત છે સાહેબ કે વિશ્વનું સૌથી મોટું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ હોય ને એ પાટીદારનું સંતાન છે. અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું અમારા અમદાવાદ ખાતે માં ઉમિયાનું મંદિર બનતું હોય 503 કે 504 ફૂટની હાઇટ, વિશ્વની સૌથી ઊંચામાં ઊંચું મંદિર તો કે આપણી માતાજીનું છે.
એના સંતાનો નીચા કેવી રીતે હોય, એના સંતાનોની વિચારશ્રેણી નીચે કેવી રીતે, જેનો બાપ અને જેની માં બે આટલા બધા ઊંચા વિશ્વને આકાશને નભને આમતા હોય, તો એના સંતાનો આપણે એના છીએ, એના વારસદાર આપણે છીએ. સાહેબ, તમને રામ પણ એવું શીખવે કે જીવનની અંદર કાંઈ ન બની શકો તો કાંઈ નહીં, પણ શ્રેષ્ઠ ભાઈ બનવાનું, કે તમારા ભાઈને તમારાથી પીડા ન થાય, તમારા ભાઈને તમારાથી અન્યાય ન થાય, અને તમારા ભાઈને તમારાથી ક્યારેય નારાજગી ન થાય. આજે મેં તમને કહ્યું એમ કે ભાઈ આખી દુનિયાનો હોય, ભાઈ 52 ગજની ધજા ચડાવે દ્વારકા મંદિરે, પણ તમે દ્વારકા મંદિર અંદર પૂછો કે કેટલા વ્યક્તિ સાથે આવ્યા છે, પરિવારમાંથી કોણ કોણ છે, એટલે તરત એમ કે ના મારા ભાઈ ન થાય હોય એનું શું અહીં કામ છે, મારા બીજા 50 મિત્રો આવ્યા છે ને. સાહેબ, ભાઈ છે ને તો એ તમને પોગે છે. અને તમે જોયું હશે કે ભલે એકબીજાની સાથે બોલતા ન હોય, પણ અંતિમ વિધિ થાય અને એની અંદર પાણી રેડવા માટે ભાઈ આવે કે કાંધ દેવા માટે ભાઈ આવે ને, તો સાહેબ એ તમારું અંતિમ જે આખું દેહાંત જે શરીર પડ્યું છે ને એ રીતે સ્મશાન સુધી ત્યારે પહોંચે કે જ્યારે ભાઈ ભાઈ ન હોય. અમારે ગોવિંદ કાકા ધોળકિયાને તમે જો ઓળખતા હશો તો એવું સુંદર મજાની વાત કરે કે માણસને, અભિમન્યુને માત્ર 7 કોઠા હતા આવું નથી, તમારી મારા આસપાસના જીવનની અંદર પણ 7 કોઠા છે. અને ઈશ્વરે તમને અનેક ગણી સંપત્તિ આપી હોય અને એને એવું કહ્યું હોય કે તમારે આમાંથી તમને કંઈક આપવાનું મન થાય તો સૌથી પહેલું કોને અપાય, તો કે આપણી વ્યક્તિની આસપાસનું એક પહેલું વર્તુળ, એટલે કે જેની અંદર આપણા સંતાનો આવે, આપણી પત્ની આવે, આપણા પતિ આવે, અથવા તો આપણા મા બાપ આવે. આને ઘટતું હોય ને તો એનો ભાઈ આપણો આવે, એને ઘટતું હોય ને તો સૌથી પહેલું એને અપાય. એની પછીનું બીજું વર્તુળ કે જેની અંદર આપણા મામા, ફઈ, કાકા, બાપા, દાદા એના બધાના દીકરાઓ આવે. આપણી પાસે હજી એ કંઈક હોય ને તો એને અપાય. આપણી પાછળનું ત્રીજું વર્તુળ એટલે આપણી કુટુંબનો માણસ આવતો હોય, અને તમારી મારી પાસે કંઈક હોય ને તો ત્રીજું કંઈક આપવાનું મન થાય ને તો કુટુંબના વ્યક્તિને અપાય. એના પછી ચોથો વ્યક્તિ આપણો પાડોશી આવતો હોય, તમારી મારી પાસે અનેક ગણું હોય ને કંઈક આપવાનું મન થાય તો ચોથું એને અપાય. પાંચમું એના પછી ગામવાસી આવતો હોય, પાંચમું એને અપાય. છઠ્ઠું તો કે તાલુકાનો કોક માળે ને એને હગાડ, તારે મારે હક પણ હું તો કે તારો તાલુકો એક થાય છે એના માટે અપાય. અને એના પછી 7 કોઠાનું આ છેલ્લું યુદ્ધ, એટલે તમને મને એવું કે છે એના પછી તમને જિલ્લા માટે અપાય, એના પછી ગુજરાત માટે અપાય, અને એના પછી આ જગતના ચોકની અંદર અપાય. બાકી ઈશ્વરના ચોપડાની અંદર તમે ક્યાંય પણ નોંધણી કરાવો ને તમે એમ કહો કે 1000 રૂપિયા હું આ નિમિત્તે લખાવું છું, 1,11,111 રૂપિયા અહીં લખાવું છું, પણ તમારાથી તમારો ભાઈ સંતોષકારક ન હોય, તમારા ભાઈને તમારાથી પીડા હોય, તો સાહેબ એ દાનની નોંધ ઈશ્વર એના ચોપડાની અંદર ક્યારે પણ લેતો નથી. આ ઘરની પહેલી દિવાલ છે કે જે તમને મને શીખવે છે કે ભાઈ તરીકે આપણે કેવા હોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા તમે ખોલો, કંટાળાજનક શબ્દ લાગતો હશે કારણ કે તમારી વાતો નથી ને, આવશે ને એટલે તમને મજા આવશે, આંખો ખોલવાવાળી વાતો હશે આપણી. દાદા, શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ખોલીએ, અર્જુન વિષાદ યોગ, અને એનો પહેલો તમને એની અંદર શ્લોક તમે લ્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય. આખા 700 શ્લોકમાંથી 575 શ્લોક કૃષ્ણ બોલે છે, અને એક જ શ્લોક એવો છે કે ધૃતરાષ્ટ્ર બોલે છે, છતાંય શરૂઆત ધૃતરાષ્ટ્રથી જ થાય છે. ધૃતરાષ્ટ્રને દ્રષ્ટિ ઈશ્વરની કૃપાથી, આંખો ઈશ્વરની કૃપાથી નહોતી, પણ દ્રષ્ટિ પુત્રના મોહથી એ નહોતી. જ્યારે રજસ્વલા દ્રૌપદી એવું કહેતી હતી કે અત્યારે દુશાસન ને દુર્યોધન મારી સાથે કરે છે એ ઠીક નથી, તમે તો રાજા તરીકે બેઠા, તમે તો એને કહી શકો. અને ત્યારે ધૃતરાષ્ટ્ર એક બાજુ મોઢું કરીને એવું કહે છે કે અત્યારે જે ધૃતરાષ્ટ્ર અત્યારે જે મારા સંતાનો કરે છે ને બરોબર જ કરે છે, દ્રૌપદી તારાથી કઈ બોલાય જ નહીં, ભીષ્મ પિતામહ નથી બોલતા, 5 પાંડવ નથી બોલતા, તું શું બોલે છે? કારણ કે પોતાના પુત્રના મોહની અંદર હતા. આજે મેં ઘણા બધા લોકો એવા જોયા છે કે આજે પણ પોતાના સંતાનને આપવું હોય તો કે શ્રેષ્ઠ, પોતાના ભાઈઓના સંતાને તો કે એને નહીં. બહુ ઓછા પરિવાર હોય સાહેબ કે ભાઈની હયાતી બહુ નાના નાના બાળકો હોય અને ભાઈની કદાચ ગેરહાજરી રહી હોય અને મોટા ભાઈ પાસે ખાઈને ખાવાના થતા હોય ને છતાં એના પરિવારના સંતાનોને એને ઊણી આંચ નથી આવવા દીધી. મેં ઘણા એવા પરિવાર જોયા છે કે જેની અંદર એની બાપની હયાતી નથી, પણ એના કાકા કે એના મોટા પપ્પા જીવે છે ને એટલે એને જીવનની અંદર બાપ કોને કહેવાય ને એની ક્યારેય ફરજ એને જોવાય નથી મળી. એક પરિવારની અંદર હતો સિદ્ધાર્થભાઈ, એ કાર્યક્રમની અંદર જવાનું થયું અમારે, એટલે એની ઘરે અંદર બેઠા, એટલે એણે એના રૂમની અંદરથી આમ કબાટ ખોલીને ડ્રાયફ્રૂટનો ડબ્બો આપ્યો અને એને કીધું કે લ્યો બેન ખાવ તમે એમ. એટલે મેં તો જે ડબ્બો ખોલ્યો ને હજી પહેલાં મેં કીધું કે ઈશ્વરની કૃપા, લોકોને ફ્રીજમાં ડ્રાયફ્રૂટ રાખતા હોય ને તમે તમારા રૂમની અંદર રાખો છો, ઈશ્વરની એટલી કૃપા તમારી ઘરની ઉપર. તો કે નાના બેન એટલી બધી કાંઈ કૃપા નથી, પણ દિવાળીએ લાવીએ નહીં કે તો છોકરાઓ બધા સ્વાહા કરી જાય, અને એમાં નળંદબાના ને બધા છોકરા આવ્યા હોય ને કે બધા પતાવી દે, ડબ્બા ખાલી થઈ જાય. એટલે અમે એવું નક્કી કર્યું કે મારા ઘરવાળા રહ્યા ને કે છું બોલે બહાર બેઠા હતા, કે મેં હા તો કે દિવસની 18 કલાક મહેનત કરે, 15-18 કલાક સુધી સવારના વહેલા ગયા હોય, સાંજ સુધી ઘરે ન આવે, અને નાના ભાઈ છે ને કે એને થાનું કરું ઉડાડવાનું જ કામ કરે છે, એની હાટુથી અમારા છોકરાએ સારું ખાઈ ન શકે. એટલે એને પપ્પા લઈ આવે ચોરી છુપે કોઈને ખબર ન હોય એમ, અને અંદર રાખી મૂકે ને અમારા છોકરાને મોટી કાજુ બદામ દઈ. તમને એવું લાગે કે આવી રીતે આપણા છોકરાઓ ખાતા હોય તેને લોહી બને એમ, બુદ્ધિ આવે હારી એમ, ઝાડા થઈ જાય. અને અમને દીધું તો અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પછી મેં બેનને બહુ પ્રેમથી ડબ્બો બંધ કરી દીધો ને મેં એવું કીધું બેન મારે બોલવું હોય ને 2 કલાક પહેલાં હું ખાતી નથી. બહુ પ્રેમથી સીધી રીતે વાત, આ ઘરનું ખવાય નહીં સાહેબ. દુર્યોધનનો એક કોળિયો ભીષ્મ પિતામહ ખાઈ ગયા હતા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી.
વિચાર આવ્યો કોને પક્ષે રહેવું, તો કે તારા પક્ષે જ રહેવે ને, મેં તારું ખાધું છે એટલે. કોકના ઘરનું તમે એક 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 અન્ન પણ વધારાનું ખાઈ ગયા હોય ને એટલે તો કોક કહે છે ને કે તમે કોઈ પણ જગ્યાએ તમે ખાઓ છો ને તો એટલું એનું ઋણ વાળી દેવું, એનું કારણ આ છે. પણ ધૃતરાષ્ટ્ર આજે પણ જીવે છે. કદાચ હું આ વાત કરું તો તમને એમ થાય કે બેન એવું કે ધૃતરાષ્ટ્ર જીવે તો હશે, પણ તમને આ ઉદાહરણ આપું ને તો તમને એમ થશે કે ના ના ધૃતરાષ્ટ્ર જીવે. તમે સમજો, એક શહેર, એ શહેરની અંદર એક ભાઈ, નાના ભાઈની હાજરી નહીં, એના સંતાનો અને પોતાના સંતાનો આ બધાને મોટા કર્યા, સમૂહમાં બધા મોટા થઈ ગયા. બા દાદાની હાજરી હતી ત્યાં સુધીમાં મોટા થઈ ગયા. હવે સંતાનોને પરણાવવા માટેનો સમય આવ્યો અને એના સંતાનો અત્યારે નાના નાના છે, એને પરણી ગયા અને એના પછી નાના નાના સંતાનો. હવે ધૃતરાષ્ટ્ર કોને કહેવાય ને એની મારે તમને વાત કરવી છે. એ ભાઈએ શેરડીનો એક સાંઠો, પોતાની સોસાયટી હતી ને એની બહારથી એક શેરડીનો સાંઠો લીધો અને શેરડીના સાંઠાના બે કટકા કરાવ્યા. તમને ખબર છે તળિયાનો ભાગ હોય ને, નીચે છેવાડાનો ભાગ એ મોળો હોય અને ઉપરનો ભાગ હોય ને મીઠો ભાગ હોય. એટલે એ હાથની અંદર બે કટકા, એકની અંદર મીઠો ભાગ છે સાહેબ અને એકની હાથની અંદર મોળો ભાગ છે. અને રસ્તાની અંદર પોતે સોસાયટીમાંથી અંદર એન્ટર થયા, પોતાનું ઘર 28 નંબરનું ઘર છે, 25 નંબરના ઘર સુધી પહોંચ્યા એટલે ખબર પડી કે જે હાથની અંદર મીઠો ભાગ છે ને એ બાજુ પોતાના ભાઈનો દીકરો રમે છે અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ છે એ બાજુ પોતાનો સંતાન રમે છે. એટલે ત્યાં ગયા અને હળવેકથી એમ કરી આમ આટી મારી દીધી ને કીધું લ્યો છોકરાઓ શેરડી ખાઓ. છોકરાઓને નથી ખબર દાદા ગેમ રમી ગયા, પણ દાદાને તો ખબર છે કે પોતાએ ધૃતરાષ્ટ્ર વૃત્તિ કરી એમ. પોતાના સંતાન માટે તમે જેટલું આપો સાહેબ એના કરતાં તમે તમારા ભાઈના કે તમારા બહેનના સંતાન માટે શ્રેષ્ઠ આપી શકો ને તો ઘરની પહેલી દિવાલ ટકે. અને ઘરની પહેલી દિવાલ મજબૂત જેની હોય ને એને કદાચ 8.6ની તીવ્રતા એક આંચકો આવ્યો હોય ને તોય તે મને એવું લાગે કે 3 વખત લગભગ બદલાવવું પડશે, સેલ વયા જાય.